મકાઈ કે જે એક મિલેટમાં ગણતરી થાય છે એ મકાઈના દલિયા મળે છે એની આજે થૂલી બનાવીશું અને જોરદાર સ્વાદવાળી. અને હું આ થૂલીને ગોલ્ડન થૂલી એવું નામ આપીશ, કારણ કે તમે જુઓ આ વિડીયોમાં આ કલર કેટલો ગોલ્ડન જેવો છે અને દાણેદાર અંદર મોતીના દાણા જેવા દેખાય છે. તો શરૂ કરીએ. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. તો આ મકાઈના દલિયા છે. આપણા ઘઉંના દલિયા આવે છે ને, બે પ્રકારના આવે. ઘઉંના દલિયા કે જેમાંથી લાપસી બને અને ઝીણો દાણો આવે તેમાંથી કંસાર બને. તો આ બેની વચ્ચેનો દાણો છે. લાપસી અને કંસાર બેની વચ્ચેના થોડા મીડિયમ સાઇઝના આ રીતે મકાઈના મળે છે. તો 1/3 કપ જેટલા લઈશું. અને આ એક કાંદો લીધો છે, એક ગાજર, એક ટામેટું, એક ટુકડો 2 ઇંચ જેટલો આદુનો ટુકડો, 3 કળી જેટલી લસણ અને એક મોડું મરચું લીધું છે. આ બધું આપણે આ ચોપરમાં સાથે જ કટ કરી લઈશું. તો કાંદાને છોલી લઈએ અને મોટા ટુકડા કરી લઈશું. એ જ રીતે ગાજરને પણ છોલી લઈએ અને મોટા ટુકડામાં કટ કરી લઈશું. અને ટામેટું મેં ધોઈને લીધું છે. તો મકાઈ, આપણે મુદ્દા પર આવીએ તો મકાઈની ગણતરી મિલેટમાં થાય છે. અને મકાઈના દલિયા એ આ તમને હું ઘંટીવાળાની દુકાનમાંથી લાવી છું. કરિયાણાના સ્ટોરમાંથી પણ તમને આસાનીથી મળશે. અને આ થૂલી તો આપણા દાદીમાના સમયની વાનગી છે, પરંતુ આજે હવે એ ભૂલાઈ જવાના આરે છે. પરંતુ આ રીતે જો તમે બનાવો ને તો ડાયટ પર્પઝથી પણ બહુ જ ઉપયોગી થઈ પડે. અને વેજીટેબલ્સ ઉમેરીએ છીએ, આદું લસણ ભરપૂર માત્રામાં ઉમેરીએ એટલે એટલી બધી સ્વાદિષ્ટ લાગે ને કે તમે એને બ્રેકફાસ્ટમાં પણ લઈ શકો. અને ડાયટ પર્પઝ હોય કે તમે રોજિંદા ખોરાકમાં રાતના ખાવામાં પણ લઈ શકો. અને ક્યારેક એક વસ્તુ બનાવીને તમારે ખાવી હોય ને તો એટલી સરસ ફટાફટ બની જાય ને. કુકરમાં બનાવવાના છીએ અને આરોગ્ય માટે પણ એટલી જ હેલ્પફુલ થાય છે. તો ચોક્કસપણે આ વાનગી તમે બનાવજો. આપણે ઘઉંના કંસારની થૂલી તો તમે ઘણીવાર બનાવી હશે, પણ મકાઈની થૂલી તમે કદાચ કોઈક વાર નહીં બનાવી હોય એવું મને લાગે છે. તો આ રીતે તમે બધા વેજીટેબલ્સને ચોપરમાં સાથે જ લઈ લેવાના. હજી આપણે એની અંદર ફ્રેશ વટાણા પણ ઉમેરવાના છીએ, પરંતુ આ મોટા વેજીટેબલ્સને થોડા આપણે કટ કરી લઈએ, ચોપરમાં ફેરવી લઈએ અને ત્યારબાદ આપણે વટાણા ઉમેરીશું કે જેથી વટાણા થોડા અધકચરા જ ક્રશ થાય. સાવ વટાણાની પેસ્ટ નથી કરવાની કે જેથી આપણે થૂલી ખાઈએ ને ત્યારે વટાણાનું અંદર ક્રંચ પણ આવે. તો જુઓ આ રીતે થોડા મેં ક્રશ કરી લીધા. હવે 1/4 કટોરી જેટલા વટાણા છે. આ સિઝનમાં ફ્રેશ વટાણા મળે ને તો એ લેવાના. અને શાકભાજી તમારી પાસે જે અવેલેબલ હોય ને એ લઈ શકાય. વટાણા આપણે ઉમેર્યા ત્યારબાદ 1 કે 2 જ વાર આપણે એને ફેરવશું ચોપરને, કે જેથી વટાણાનો ક્રંચ સરસ રીતે રહેશે. જુઓ આ રીતે મેં બધા શાકભાજીને ચોપ કરી લીધા છે. તમે વટાણા અંદરથી અડધો દાણો દેખાય છે. તો હવે કુકરમાં બનાવવા માટે ગેસ પર કુકર મૂક્યો છે અને 2 ચમચી જેટલું તેલ મૂકીશું. તેલ ગરમ થાય એટલે 1/2 ટીસ્પૂન રાઈ, 1/2 ટીસ્પૂન જીરું અને 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીશું. અને ત્યારબાદ આપણે જે શાકભાજીને ચોપ કરી લીધા છે એ ઉમેરી દઈએ. ગેસની ફ્લેમને અત્યારે મીડિયમ ટુ લોની વચ્ચે રાખી છે મેં. અને મેં તેલ ઉમેર્યું ને તેને બદલે તમે થોડું ઘી અને થોડું તેલ પણ ઉમેરી શકો. તો શાકભાજીને 1 મિનિટ જેટલું સાંતળી લઈશું. એકવાર તમે આ મકાઈની થૂલી બનાવજો તો તમે પાઉંભાજીને પણ ભૂલી જશો, એટલી ટેસ્ટી લાગે છે. તો જુઓ શાકભાજી સતળાઈ ગયા છે. તો હવે બાકીના મસાલામાં 1/2 ટીસ્પૂન હળદર ઉમેરી, 1 ટીસ્પૂન ધાણા જીરું અને આ લીલા મરચાંની પેસ્ટ છે. તીખાશ જોઈએ એ પ્રમાણે લેવાની. આપણે ચોપરમાં ક્રશ કર્યા ત્યારે મોળું મરચું લીધું હતું. 2 ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે અને બધું સારી રીતે મિક્સ કરીશું. એકદમ બેઝિક મસાલા મેં લીધા છે ફક્ત. હવે આ દલિયાને મેં પલાળી રાખ્યા હતા અડધો કલાક માટે. તો હવે પાણી નિતારીને ઉમેરીશું. માફ કરજો, હું તમને શરૂઆતમાં કહેવાનું ભૂલી ગઈ હતી કે દલિયાને પલાળવાના છે. અને મકાઈના દલિયાને પણ આપણે અડધી મિનિટ શાકભાજી સાથે સાંતળી લઈએ. કેટલા સરસ ગોલ્ડન કલરના દાણેદાર દેખાય છે જુઓ. એટલે જ મને આ
વાનગીને ગોલ્ડન થુલ્લી આપવાનું નામ આપવાનું મન થયું છે. હવે છાશ ઉમેરીશું. તો જે કપથી અથવા કટોરીથી તમે દલિયા લીધા ને એના કરતાં 6 ગણું અને સાધારણ ખટાશવાળી છાશ લેવાની છે, એ ખાસ ધ્યાન રાખજો. તો આ ત્રીજો કપ, આ ચોથો, આ પાંચમો, તો 5 કપ ઉમેરીને આપણે રાખીશું. ત્યારબાદ જરૂર પ્રમાણે પાછળથી પણ ઉમેરી શકાય. તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છાશ ઉમેર્યા બાદ. તો હવે એને ગેસની ફ્લેમને આપણે થોડી હાઈ કરીશું અને છાશ ઉમેરી છે એટલે હલાવતા રહેવાનું કે જેથી છાશ ફાટી નહીં જાય. અને મકાઈમાં થોડી સ્વીટનેસ હોય છે એટલે મેં તમને કહ્યું કે સાધારણ ખટાશવાળી છાશ લેજો. તો આ રીતે હવે છાશ ઉકળવા માંડી છે. થોડા છાશની મને જરૂર લાગે છે. તો 1 કપ, અગાઉ કહ્યું કે જે વાટકી કે કપથી તમે દલિયા લીધા હોય એનું 6 ગણી છાશ ઉમેરવાની છે. તો ટોટલ મેં 6 કપ જેટલી છાશ ઉમેરી છે. જે કપથી લીધું 1/3 કપ મેં દલિયા લીધા હતા, તો 1/3 કપ છાશ 6 વખત લીધી છે. ઉકળો આવે એટલે કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ફ્લેમ પર 4 સીટી જેટલું કૂક કરી લીધું છે. અને વરાળ બેસે એટલે આપણી કુકરનું ઢાંકણ ખોલી લઈએ અને જુઓ કેટલો સરસ કલર આવ્યો છે. અત્યારે તમને થોડી લચકાભેર લાગે છે, પરંતુ ઠંડી થશે ને એટલે હજી ઘટ્ટ થશે. એટલા માટે છાશનું પ્રમાણ તમે આટલું રાખજો જ. અને ગરમ ગરમ ખાવાની મજા આવી જશે. ઉપરથી થોડી ચોપ કરેલી કોથમીર અને લસણ મેં વધારે માત્રામાં લીધું છે. સિઝનમાં ફ્રેશ લસણ તમને મળે ને તો લસણ થોડું વધારે નાખજો, બહુ જ સરસ લાગશે. તો આપણી ગરમ ગરમ ગોલ્ડન થુલ્લી એટલે કે મકાઈની થુલ્લી રેડી થઈ ગઈ છે. તો હવે એનું સર્વિંગ કરીશું. તો આ થઈ આપણી મકાઈની ગોલ્ડન થુલ્લી, અને જેમાં શાકભાજી પણ ઉમેર્યા છે અને સ્વાદ પણ લાજવાબ છે. અને આ થુલ્લી તમે ગરમ ગરમ સર્વ કરો ને તો વધારે સારું રહેશે ખાવામાં. અને એની સાથે તમે દહીં અથવા તો છાશ લઈ શકો. તો ઉપરથી ફરીથી થોડી કોથમીર અને ફ્રેશ લસણ ઉમેર્યું છે. અને તમે જુઓ ને કે મેં જે નામ આપ્યું છે, તમે આ થુલ્લીને શું નામ આપશો તે મને કોમેન્ટમાં જરૂરથી લખશો. ગોલ્ડન કલરના મોતીના દાણા દેખાય છે, કેટલા સરસ. અને ગરમ ગરમ થુલ્લી જો તમે એક બાઉલ ભરીને ખાઈ લો ને તો તમારું પેટ પણ ભરાઈ જાય અને હેલ્ધી ખોરાક પણ જાય. અને આ માપથી તમે 3 વ્યક્તિને સર્વ કરી શકો એટલી થુલ્લી બનશે. તો તમને આ રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને તમારું ધ્યાન રાખજો અને આવજો.